કેટલા વકીલો પાસે કાળા ડગલા કરીને આવે, કેવા ડગલા કરીને બસ કાળા ક્યાંથી એના પર સમજી જાવ ને વાત ને. મોકલ કરાવે બધું કાળા છે. શું સગા થાય ભાઈ? કાકા ના દીકરા. શું કરે? રોજ જઈને બે ત્રણ ફરી આગા હજુ ચાલે છે, સુધરે નહીં કે છે. એ તો મેં એક જગ્યાએ જોયું, નાનો તો જોયું લોકો આ કરે છે તેથી કે દુનિયા પેલાને ખોટ જાય છે, એકને ખોટ જાય છે, એકને નફો થાય છે કે બેવને નફો થાય છે. બેને નફો થાય એવો ધંધો કરવો. આ તો એકને ખોટ જાય છે, આવું જોઈએ શું કરે વગર કામનું. એક જ માણસ નીકળે છે, બાકી તો બધા એવા જ છે આગુ પાછું કરનારા. એક જ સીધા છે. ભયંકર પાપો બચી રહ્યા છે. આ પાછળતા છે. શું છે? અને માનવતા કહેવાય. ધર્મ તો એનું નામ કહેવાય કે માયામાંથી છોડાવે. સાહેબ વાત કરીએ હાથી વાગી છે. પાયડો બધું તૈયાર રાખે અને પાછું લાકડા તૈયાર રાખે. શું વાત કરે તમને મંજૂર છે? અને કદી પેલો સતી લાલતો વગાવા ને એ નરમદામાં કે પછી વિશ્વાસ ધકેલ ત્યારે પણ નાખવા પૂછી નથી. એ કહે છે પછી પેલા ચપટી કાઢગા વધ્યા હોય તેને કહે વિશ્વામિત્રીમાં કે નરમદામ પધરાઈ જાય છે કે એને નથી રાખતા. એને રાખવા ખુશી નથી. એને રાખવા ખુશી નથી. ના એને પણ હંકોઈને વીટી કાઢી લે. અરે એ તો જવાબ તે કહે પુરાણ બુરાણ રાખે હોય તે કહે છે બમણ ને આપી દે કે જે ના રાખે આટલાની લઈ. આટલાની વહી મૂકી દે. બમણ આપી દે. જો આખી રાત ઉજાગર કરી હાથે કરીએ ત્યારે પાછા લાકડા તો એ રાખવાના. એવું નહીં કહેતા તમે ઉજાગર કરો, એમ નહીં કહેતા તમે અમારી ચિંતા કરો. આ તો આપણે જોઈ છે ને બધી બરાબર. દાદુ એ કરે છે કે બધા તને મળી હતી કે મળી હતી કે પોતાની સમજણ થી જ માર ખાય. આંબાળો કેટલો માર ખાતો કેટલા ભાઈઓ પણ આ દાળ ખાતો એનો ફળ આવી વૈરાગ આવ્યો ને વૈરાગ આવ્યો રાગે પડ્યું નહીં. તારે સરવડી કરે છે અને ખાટલામાં બધું મૂકે છે તે કહે છે આપણને મળે ખરું કે છે? કશું અહીં મૂકવા તે પેલો જે લઈ જાય ને એને મળે. કાઢી નાખવા જેવું નથી. એનું શું કારણ છે કે આપડા લોકો સમજતા હતા પેલા ઘડિયા સમજતા, આ ગોઠવણી કરનારા તે સમજતા હતા કે કશું સોંપ પહોંચે નહીં. પણ આપડા લોકોએ શું વિચાર કરેલો કે મનુષ્યનો સ્વભાવ એવો છે કે ગમે એટલું હોય તો કશું કોઈને આપવાનું થાય એવું નથી, ગમતું નથી. એટલે આ બને કઈક ધર્માદા કરે, આ બને કે મારા બાપને પહોંચે હિસાબે એ ધર્માદા કરે એટલે ત્યારે છોકરો બધા એના બાપના નામે કરે, એનો છોકરો એના બાપના નામે કરે. બધાને ધર્માદા આવું રીતે થાય છે. આવું આને સમજે કોણ પટ્ટિયા પકડાશો આમ કરીને તો આપણે સીધું પકડીએ શું ખોટું? તમે હવે સીધું નહીં પકડેવા લો એટલે બાપનું હરાવ કે છે. આજે આ બધો અહંકાર છે ને બ્રાહ્મણો ફેલાયેલો ને. આ બધો જે અહંકાર છે તે બ્રાહ્મણો એ ફેલાયેલો ને. બ્રાહ્મણ બીજું કોણ ફેલાવે? કહ્યું કે માની નહીં ક્યાં કરો છે કશું આપડે માથે ઉપર નહીં ના કહેવાય આવું. મેં તો કહ્યું ઘેર તો આપણે તમારા વગર તમને ગમતું નથી એવું તો એવું બધું એવું બધું નહીં કહ્યું મેં. ચિંતા નહીં કે આવું કહ્યું આપડે કશું થવાનું નથી કે છે. આ મનમાં સમજવાનું, આ જ્ઞાન મનમાં સમજવાનું. પછી આ ગવાય જ નહીં. પછી આગળ ગવાય નહીં કે છે તો પછી કે છે કાલે હું દર્શન કરવા લઈને આવું તો મનમાં સમજવાનું કે ગવાય નહીં કે છે. આ તો ગાવાનું વાંધો નથી પણ આવું બોલાય નહીં. આપડે ગયે દુઃખ થશે. આ તો ઉપાધિ આપણે એમની ઉપાધિ કાઢવા માટે એ કરે છે, તમારા હારું નહીં કરશે. જે આત્મા રમતો આપણે જે આપણે કહીએ છીએ જે ગુજરાતમાં હવે જતો રહ્યો પછી ચડવાનું શું રહ્યું? ખોખું પૂછે છે આ સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળિયુગ આ બધા કાળ છે, યુગ છે, એ બધા સાચું કે બધું ખોટું છે? આ બધા યુગો છે તે સાચા કે ખોટા? એમ
જેટલું આ દિવસ ને રાત સાચી છે ખોટી? સાચી શિયાળો ઉનાળો ચોમાસું સાચું છે ખોટું? સાચું. એટલું જ સાચું છે. સાચું બરોબર ને? જો આ સાચું છે તો એટલું જ સાચું છે. બરાબર ને? આ તમને રોજનું તમને વર્ષ રહ્યા, એક 5 વર્ષ રહ્યા હોય તો આપણને ખબર પડે કે શિયાળો ઉનાળો સાચું છે. બરોબર. એવું આ છે તે બધું સાચું છે તદ્દન, પણ એ તમને યાદ ના રહે. નહીં, એ તો બહુ વખત યાદ તો ના રહે, પણ આપણે તો અત્યારે નામ સાંભળ્યું છે ને અત્યારે. આપણે અત્યારે તો નામ જ સાંભળીએ છીએ ને આ આપણને નામ જ કેટલી યાદ સાંભળે પણ યાદ ના રહે. હા, યાદ તો ના ના, જ રહે તમે ભાઈ. સતયુગમાં હતા ને દ્વાપરમાં હતા ને ત્રેતામાં તમે હતા, પણ કીધું યાદ કેવી રીતે રહે? બે ભાન પડે બરોબર, બે ભાણે મરે જન્મ. તો આ યુગને મેં મહાયુગ કયો, સારો યુગ કયો? આ ચારે યુગમાં સારો યુગ કયો? સારો કળિયુગ. ત્યારે આપણા જે પુરાણા બધા છે ને, હે? સારો કહ્યું કે બરોબર છે, બરોબર છે. કળિયુગ બહુ સારો છે. પછી જો કળિયુગ સારો ના હોતો કે કળિયુગ ખરાબ કઈ દ્રષ્ટિએ છે કે લોકોને જે સતયુગમાં સુખ હતું ને એવું સુખ એટલે શું કે જોઈતી વસ્તુઓ, કોઈ બૂમ પડેની વસ્તુઓ બધી ઘેર બેઠા આયા કરે, યાદ જ ના કરવી પડે. કેવું? ઘર બેઠા આવ્યા કરે. ઘઉં ચોખા કશું યાદ જ ના કરવું. આ તો બધું ખોડ નો કંટ્રોલ આવ્યો, હે ફળ આવ્યો, મારે આખો દાડો ઘાસ પેલો કંટ્રોલ, ફળ કંટ્રોલ, બધું અમારું આમ જ ચિત્ત થતું રહે. ના દાદા, એ તો છે ને આ આપણી માનવતાનું માનવાનું ભૂલ. ના, તેથી વૈરાગ આવે, વૈરાગ આવે તારે ભગવાન મળે. ભવ સ્થિતિ પરિપાક થયા વિના કોઈ ન મુક્તિ જાવે. હા, એ સાચી વાત છે. જ્યાં સુધી ભવ સ્થિતિનો પરિપાક ન થાય ત્યાં સુધી મોક્ષ થાય નહીં. તો પણ તેવું માની લેવાનું નહીં. એ તો જાણવા માટે કહ્યું છે, વર્તનમાં નહીં રાખવાનું. શું કહ્યું? બર્તનમાં નહીં રાખવાનું. એ જાણવા માટે કહ્યું છે. તો પછી થતો એ વર્તનમાં એવું રાખે તો મોક્ષ જ ના જાય કે અરે પણ. તમે સમજ પડે ને? એ જાણવા માટે કે ભાઈ તમારા મનમાં એમ થાય કે આટલું આટલું બધું કરવા છતાં કેમ બધું થતું નથી, પણ એનો કાળ પાકશે એટલે જવાશે જ. પણ તમારે પ્રયત્ન કરવાનો, પુરુષાર્થ ચાલુ રાખવાનો. એ જાણવા માટે છે, તેને અમલમાં ના લેવાય. ભવ સ્થિતિ પરિપાક થયા વિના. સમજ પડે ને? એ મનમાં સમજી રાખવાનું કે પુરુષાર્થ કર્યા કરો, પરિપાક થઈ શકતા દેવાશે. પણ પુરુષાર્થ આ ભવ સ્થિતિ પરિપાક થયા વગર બોલો તેનો અર્થ જ નહીં ને. સમજાયું? સમજાયું આપને? હાજી. બીજી વાત કહો. હવે મન વચન કાયાની શુદ્ધિ આપણે જ્યારે જ્યારે ભગવાનની ભક્તિ કરવા બેસીએ છીએ તે જ વખતે મન વચન કાયાની જે શુદ્ધિ છે એ જ્યારે જ્યારે ભગવાનની ભક્તિ કરવા બેસીએ છીએ ત્યારે જ ખરાબ વિચાર આવે છે. ત્યારે જ જ ખરાબ નહીં. વિચાર આવે છે. હે? તે જ વખતે ખરાબ વિચાર આવે છે. હા, તે જ વખત ખરાબ આવે. નહીં તો હારા આવે છે. હા, પછી કશું નહીં. હે? 1 મિનિટ જ્યાં લોગસ નો કાઉસ કરવા બેઠા કે ત્યાં જ ખરાબ વિચાર. પછી બીજી લોગસ મિનિટ લોગસ કાઉસક કરવા બેસીએ કે ત્યાં જ આવા ખરાબ વિચાર આવે. ના, નહીં તો નહીં તો પછી કઈ નહીં. કોઈ નોવેલ આખો દાડો હારા વિચાર છે. કોઈ નોવેલ વાંચીએ તો બસ આપણું મન એમાં સ્થિર થઈ જાય બિલકુલ. નોવેલ વાંચે તો સ્થિર જ થાય ને. હંમેશા હા. લપસવું. નોવેલ એટલે શું? લપસવું. હાજી, લપસવામાં સ્થિર જ હોય, ઉપર ચડવામાં જરા સ્થિર થાય. ખબર પડી ને? બરાબર. સમજાય છે ને? હાજી, હા, અને ઉપરનું શાસ્ત્ર વાંચો નહીં તો સ્થિર થાય. શું થાય? બરાબર. તમે સમજ પડી ને? હા, હા, શાસ્ત્ર વાંચો તો સ્થિર થાય. પણ શાસ્ત્ર એ પુરુષાર્થ નથી. બરાબર. પુરુષાર્થ તો તમે ધ્યાન કરવા બેસો અને સામાયિક કરવા બેસો એ પુરુષાર્થ છે. તો જી, પુરુષાર્થ છે ને કહેવામાં છે કે બીજાના અડપલા હોવા છતાં પણ તમે અડપલા વગર રહી શકો. જો એટલે ઉપાધિમાં સમાધિ રહે એમ પુરુષાર્થ કહેવાય. બરાબર. સમાધિનું સમાધિ તો કૂતરા નહીં રહે છે. બરાબર. કૂતરાને બે પૂરીઓ મળી હતા કે રાત ની રાતે સમાધિ છે ને. બરાબર. ખબર પડી ને? ઉપાધિમાં સમાધિ રહે એ પુરુષાર્થ. ભગવાન વિતરાગોનો પુરુષાર્થ કોને કહેવાય છે? ઉપાધિની સમાધિ રહે. સમજ પડી? બરાબર. જૈન છો? હા, હા, આપણે ઓળખું ને હું. હે? હું પેલા હરિભાઈ જાય તો હરિભાઈ દેશે ને ત્યાં મારી દવાની દુકાન હતી. હા, બરાબર. રમણલાલ મારું નામ. હા. રમણલાલ. શું નામ તમારું? રમણલાલ. હે? રમણલાલ. હા, જવાવાળા. તમે અટક શું હતી? શાહ. હા, બરોબર. હા, કરા. અહીં રહો છો તમે? આ કોઠીપોરમાં જ. રાપુરા કોઠીપોર. બહુ સારું. અત્યારે બહુ વર્ષ થયા ને તમે ભેગા થયા. ભેગા થયા બહુ વર્ષ થયા ને. દાડે હોય તો મોઢું બરોબર દેખાય. હાજી. બાલુ શેઠ નાના ભાઈ છે. હે? હા, ઓળખે. હા, બાલુભાઈ ના નાના ભાઈ હા, રમણભાઈ. હાજી. પણ આમ અત્યારે ઓળખાય ને આમ હા, શું? દાડે હોય ને અત્યારે ઓળખાય મોડા પર હાજી. અત્યારે બરોબર આકૃતિ દેખાય ને આમ તમે આમ ફરીને બેહો ને બરાબર. અજવાળું પડે નહીં. બરાબર. રમણભાઈ ના હાજી. હવે બરોબર સમજાય. હવે બીજી કઈ વાતચીત હોય તો પૂછજો, બધું પૂછાય. બધું મોક્ષ જવાની ઈચ્છા થાય છે? જી. મોક્ષ જવાની ઈચ્છા થાય છે?
મોક્ષે જવાની ઈચ્છા થાય છે કોને ના થાય સાહેબ, કોને ના થાય કોને ના થાય. આ કોણ દુનિયા- આવ્યું અહીંયા આગળ? દર હું કાલે મોક્ષ આપું તૈયાર તૈયાર છું. કોણ આવ્યું વડોદરા? હું આવીશ સાહેબ, આપણી પાસે આવીશ. હે? આવીશ કે છે આપણી પાસે? હું આપણી પાસે આવીશ નહીં આવો, મળવા. આવો, આવો. સાહેબ, પણ તેનો અર્થ એવો નથી કે આપણે નિરાંતે હવે પાકશે તો ડરાશે. એનો અર્થ એવો કરવો એવું નથી. શું? એ જાળી રાખવાનું છે જ્ઞાન. શું કરવાનું? જાણી રાખો. મનમાં જાણવાનું, પુરુષાર્થ કર્યા કરવાનું. દેરાસર વેરાસર જે બધું હા. દેરાસર જાવ છે કે નહીં જ્યારે જતા? રોજ પૂજા કરવા જવાનું છે. રોજ રોજ હા? જવાનું, રોજ જવાનું જ, રોજ કરવાનું, સામાયિક કરવાનું, બધું કરવાનું, વ્યાખ્યાન. ચિંતા ચિંતા મટી ગઈ? ચિંતા બધી ખલાસ થઈ ગઈ. બિલકુલ ખાસ. હવે ઉપર જવાનું. ઉપર શું છે? હવે ઉપર જે હોય તે એમ કહેવત છે બધા. ઉપર જઈએ કે પછી નીચે જઈએ કોણ જાણે. પ્લોટ પ્લોટ રાખ્યો છે ઉપર? જી? પ્લોટ રાખ્યો છે ઉપર? હા, ના ના, હજુ તો નક્કી નથી કઈ. ઉપર શું કે છે? કોઈ છે? ઉપર શું છે? ઉપર શું છે? સ્વર્ગ કે છે, સ્વર્ગ તો કે છે. સ્વર્ગ છે. ઉપર જઈએ કે નીચે જઈએ કે છે? ઉપર બાપોય નથી. ઉપર તો આકાશ છે, બધે ફરી આવ્યો હું. ઉપર બાપોય નથી. હા. વગર અમને આશાઓ રાખીને ઉપર અરજીઓ લખી લખ કરે છે. મારા છોકરાને ઘેર છોકરો થજો ને, મારે નોકરી મળજો ને, મારી મિલનો સારો ધંધો ચાલજો, એમ અરજીઓ કરે. પણ અરજીઓ બધી લોસ પ્રોપર્ટી ઓફિસમાં ગઈ. ઉપર કોઈ રહેતું જ નહીં ત્યાં આગળ. ફરીના સાયન્ટિસ્ટ પૂછે ત્યાં ભગવાનનું એડ્રેસ ઉપર નથી રહેતું તો ક્યાં રહે છે કે છે. તાર મારે કહેવું પડે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. એમાં છે આ તો ઋણાનુબંધ છે. માગતા વાળા આમ માગતા વાળા આવે તો ગમે નહીં, બરોબર. અને આમ આમ છે તે પોતાની ઘેર અવતાર તરીકે આવે તાર ગમે એને. શું ગયા અવતાર મોડું ના જોતો હોય તે આ અવતારમાં છોકરો થઈને આવ્યો હોય અને તે હોડમાં ઘર ઘર કરે. મેં આ નતો મોડું જોતો ત્યાં એમ નવા સંસાર કામ થઈ જાય. સમજણ પડે ને. પણ અહીં જન્મ્યો તે પ્રારબ્ધ, પાણ્યો તે પ્રારબ્ધ, પાસ થયો ડોક્ટર થયો તે પ્રારબ્ધ, અને મળતી વખતે એ પ્રારબ્ધ. મરણ ને પૂછાય કે લોકો મરણ ને શું કહે? અને પૈણવાના બાબત પૂછાત કે છે મેં આમ જોયું, આમ ફેરવી, મિલને પોઈ આમ ફેરવે આમ ફેરવે. જો આ તો આમ ફરવો કે છે. હવે લમડે લખેલી તે જ આવવાની. હું આમ ફેરવું તેમ ફેરવું, પણ લમડે લખેલી તે આવવાની. ઘણા ફેરવીને પછી મને કહેલું કે સારું એ શું તે તાલ દઈ. અમે જ્ઞાન લઈએ તો અમારી પણ એટલી સ્ટેજ ઊંચી થાય. હે? અમે જ્ઞાન લઈએ તો અમારી પણ એ સ્ટેજ ઊંચી થાય કે છે? પેલા પેલા કરતા પેલા મારા તમારા ફેર જ ના રહે. ફેર એટલો મારે છે તે મેં મારી દુકાનનો માલ વેચી દીધો બધો, આ દુકાન ખાલી કરી, તમારી દુકાન ખાલી કરવાની, એટલો જ ફેર. તમારે જો વેચી ખાવાના ગોળ ખોળ જે પડ્યું હોય તે નિકાલ કરી નાખવાનો, અને મેં નિકાલ કરીને બેઠો, એટલો જ ફેર. આ તો મારી જોડે બેહાડું છું જ્યાં હું બેઠો ત્યાં. બરોબર ને? એટલે હવે એ પદ ઊંચું મળે તારી ચિંતા બંધ થાય. ચિંતા કઈ બંધ થવી એટલે કે જેવી હેલ આ દુનિયામાં કોઈ પણ માણસ, આ વર્લ્ડમાં કોઈ માણસ ચિંતા રહિત થયેલો નહીં. શું કહ્યું? તે હું ચિંતા રહિત તમને કરું તાર જ થાય ને. કઈ મારી દશા બેહાડું તાર થાય, એમને એમ થાય નહીં. તારે ડાક્ટર ચિંતા રહિત થયું છે કે થોડી રાખવી થોડી ચિંતા? ના દાદા રહિત કરવું શું કે? કશું નથી રાખવું કે આ પાછો કયો આવ્યો કે હજુ ફોડ્યો ના હોય કાગળ તે પેલા મનમાં ઉપાધિ થાય કે આ ક્યાં આવ્યો પાછો. તમારે બહુ ઇન્કરેજ લફરા નહીં ને? આ બધા મોટા માણસ બહુ ઉપાધિ. હું તો નિવૃત્ત જેવો જ થઈ ગયેલો છું. નિવૃત્ત જેવા જ થઈ ગયા છે, રિટાયર જેવા જ થઈ ગયા છે હા, કોણ? ડાક્ટર. એમ કે? વસ્તુ એટલે પૂર્વે ક્યારેય પણ સાંભળી ના હોય, વાંચી ના હોય, જાણેલી ના હોય, અનુભવી ના હોય એવી આ અપૂર્વ વસ્તુ છે. શું છે? અપૂર્વ. સાંભળેલી ના હોય કોઈ દાડે. આવું સાંભળેલું હોય ચિંતા રહિત થાય તો કોઈ બાવો થયેલો નહીં, બધો કોઈ આચાર્ય નહીં થયેલો ચિંતા રહિત. અહીં સંસારમાં રહે ને મોક્ષે જાય તો બધું છે, પણ આ અપૂર્વ વસ્તુ છે. શું છે? પૂર્વે ક્યારેય પણ ના સાંભળી. અમારી વાત જ બધી અપૂર્વ લાગે ને તમને ભાઈ. એમને હું સાંભળતા જ અંતર શાંતિ થઈ જાય. શું થાય? અને અમારી વાત ત્યાર વાત ગણાય. અહીં ગમે તે નાથમાં બેઠો હોય તો બધાને એડજસ્ટ થાય. શું કહ્યું? પક્ષાપક્ષીથી રહિત હોય અમારી વાણી, નિષ્પક્ષપાતી હોય.
કેવી પક્ષપાત ના હોય કે ભાઈ આ જય વૈષ્ણવ પક્ષ નાખ, શિવ પક્ષ નાખ, જૈન પક્ષ નાખ, મુસ્લિમ પક્ષ ના, એવું પક્ષ ના હોય. અહીં મુસલમાનોને બેસર સરસ લાગે. એટલે આ અપૂર્વ વસ્તુ છે. ક્યારે પણ આ તો 10 લાખ વર્ષે એક ફરો આ પ્રગટ થાય છે. અક્રમ વિજ્ઞાન એક અવતારી બનાવે, એક અવતારમાં મોક્ષ થાય. અહીંથી જ મોક્ષ થઈ ગયો હોય. પેલો મોક્ષ થાય આપણે શી ઉતાવળ? અહીં જનક વિદેહી જેવી દશા થાય. પણ જનક વિદેહી ના કરતા થોડીક વધારે ઊંચી થાય એની. બરાબર ને? જનક વિદેહી ને જરાક ગભરામણ થતી ને, ત્યાર પાસે ગુરુ મહારાજ પાસે જવું પડતું હતું પૂછવા કે આમ કેમ થાય છે. અને તમારે મને પૂછવા નહીં આવવું પડે. બધું આઈને દર્શન કરવા આવવાનું, પણ પૂછવા નહીં આવવું પડે મને આમ થાય છે. જૈન આચાર્ય બધાને ગોઠવું પડે. અહીં તો જૈન ના સાધુ અમારી પાસે જ્ઞાન લે, મોટા મોટા સાધુઓ સાધ્વીઓ બધા. કારણ કે આ તો મોક્ષ નો છે. આવું હોય નહીં કોઈ દાડો. આ તો કલાકમાં મોક્ષ થઈ જાય. આવું હતું છે દુનિયામાં. અપૂર્વ વસ્તુ છે. આ તમારે સાંભળવામાં આવ્યું તે બહુ અજાયબી લાગે. સાંભળવામાં ના આવ્યું હોય એવું. અર્થ સમજાવો, કૃપા કરો. મંત્રોના અર્થ સમજાવવા કૃપા કરો. તેમાં પ્રથમ નવકાર મંત્રનો જય સચિદાનંદ સંન્યસ્ત મંત્ર છે. શું છે? સંન્યસ્ત મંત્ર. એટલે બીજા લોકો બોલવાનો અધિકાર છે, પણ એ એકલો મંત્ર ના બોલાય. બીજા જે અહીંયા આગળ નમો ભગવતે વાસુદેવ નમઃ શિવાય બીજા જે મંત્રો હોય તે બધા ભેગા બોલવા જોઈએ. શું ભેગા બોલવા જોઈએ? હા, હવના પક્ષના લઈ બેઠા છે જુદા જુદા. નમઃ શિવાય વાળા જુદો લઈ બેઠા છે, નમો ભગવતે જુદો લઈ બેઠા. એ ભગવાને શું કહ્યું? આ મંત્રો ભેગા બોલજો અને ડેરો વેચી લેજો. તો મારા ડેરો તો વેચે પણ મંત્રો વેચી લીધા. શું થયું? અને 11 શિવની શિવની ને વૈષ્ણવની 11 વેચી લીધા. બધું વેચ જ કર્યું આ લોકોએ. શું કર્યું? અને અમને આખો દાડો ચક્કરિયા ભરહાડમાં બફાય એમ બફાઈ રહ્યા. ચક્કરિયા ભરહાડમાં બફાય કેટલી બાજુ બફાય? બધી બાજુ એમ બધું બફાઈ રહ્યું છે. આ જીવ માત્ર એ સાધુ હોય કે આચાર્ય હોય બધા બફાઈ રહ્યા. તમે બફાઈ લાગે ચક્કરિયા ભરહાડમાં બફાય એવું નહીં કે? થોડા બાફવું પડશે તાર. હવે બિલકુલ નહીં બફાય. તમે બફેલા ખરા ને. પછી કે છે સંન્યસ્ત મંત્ર એટલે શું કે જ્ઞાની પુરુષો ને એ એકલો મંત્ર બધે ચાલે. સંન્યસ્ત જે સંન્યસ્ત થયેલા. તમે સંન્યાસી જોયેલા? બહારના સંન્યાસી દેખાય. આ તો બધા લૌકિક સંન્યાસી. આ તો 4 વર્ષ ના ઉપજે. અમને વેચવા જાય ને 4 વર્ષ ના. લૌકિક સંન્યાસ આપણે એને ના કહીએ. સંન્યાસ તો અલૌકિક હોય. અમે સંન્યાસ કહેવાય. શું કહ્યું? ભગવાન અમારો ફેર નથી લાંબો, પણ છતાંય સંન્યાસ કહેવાય. કારણ કે 4 ડિગ્રી ઓછી. શું 4 ડિગ્રી